સ્ટાર્ટ. તો આ છે પ્રીપોઝિશન. એનું ગુજરાતી મતલબ શું થાય? નામ, યોગી, અવયવ. અવયવની આપણે વાત કરીએ. અવયવ એટલે શું થશે? ભાઈ એક નાનકડો કટકો. આટલું સમજાણું. હવે આગળ આવી એને ઇંગ્લિશની અંદર જોઈએ. પ્રી અલગ કરી નાખો, પોઝિશન અલગ કરી નાખો, બે શબ્દ અલગ અલગ કરી નાખો. આ એક કટકો, આ બીજો. પોઝિશન શબ્દ આપણે ઘણી વાર સાંભળેલો છે કે નહીં? તો પોઝિશન ને ગુજરાતીમાં શું કહેવાય? પોઝિશન એટલે સ્થિતિ. શું થાય ભાઈ? સ્થિતિ. આ જે શબ્દ છે ને એમાં જ એનો અર્થ રહેલો છે. પ્રીપોઝિશન. પોઝિશન એટલે સ્થિતિ. જે શબ્દ સ્થિતિ બતાવે ને એને પ્રીપોઝિશન કહેવાય. કોને કહેવાય ભાઈ? જે શબ્દ સ્થિતિ બતાવે. દાખલા તરીકે ગુજરાતી કે ટીચર ખુરશી ઉપર બેઠા છે. તો ટીચર અને ખુરશી એ બંનેની સ્થિતિ શું છે? ઉપર બેઠા છે. તો ઉપર શબ્દ શું થઈ ગયું? નામ, યોગી, અવયવ. એના ઉપરથી આપણને ટીચરની સ્થિતિ ખબર પડે છે કે ટીચર ક્યાં છે? ખુરશી ઉપર બેઠા છે. હવે એ જ શબ્દને ઇંગ્લિશની અંદર યુઝ કરવો હોય તો શું કરી શકીએ? તો કે પ્રીપોઝિશનનો યુઝ કરીએ. ઉપર એટલે ઓન. જોઈ લ્યો તમે અહીંયા જોઈ લો. આ બધા શબ્દો તમને આ કંઈક લટકતી એક વસ્તુ દેખાય છે અને અમુક વસ્તુઓ ચોંટાડેલી છે. હવે જે લટકતી વસ્તુઓ છે ને એની સ્થિતિ તમારે જોવાની છે. કોની સ્થિતિ જોવાની છે? આપણે હમણાં ટીચરની વાત કરીએ. ઓન. હવે ઓન ક્યાં છે ભાઈ? આ રહ્યો છે. હવે આ જોઈ લો. આ છે, આ લટક્યું છે. હવે આની સ્થિતિ બતાવી છે. કોની બતાવી છે ભાઈ? આને બતાવું છે ઓન. કોઈ પણ વસ્તુને ઓન ક્યારે બતાવી શકાય? કે જે એની ઉપર હોય, એક્ઝેક્ટ ઉપર. જોઈ લો ક્યારે વાપરશું? એક્ઝેક્ટ ઉપર છે, અડીન ઉપર છે. આ બે વચ્ચે ગેપ દેખાય છે. જે ગેપ છે અને એની ઉપર જે સ્થિતિ છે એમાં એક પણ વચ્ચે ક્યાંય ગેપ નથી. આ ખાસ યાદ રાખજો. એ જ સ્થિતિની અંદર ઓન મુકાય. ક્યારે ઓન આવશે? જે વસ્તુ એકદમ અડીને ઉપર છે એના માટે આપણે ઓન વાપરી શકીએ. જેવી રીતે વાત કરી, ધ ટીચર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. ક્યાં બેઠેલા છે? ખુરશી ઉપર. તો કેવી સ્થિતિ છે? બંનેની અડીને છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે બુક છે, દાખલા તરીકે અહીંયા આ બુક જે પેલું ટેબલ છે, ટેબલની ઉપર શું છે ભાઈ? જોઈ લો પેન્સિલ પડી છે. તો ધ પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ. શા માટે? એ બંનેની વચ્ચે જગ્યા છે નહીં. તો ઓન ક્લિયર? સમજાણું ભાઈ? ઓન ક્યાં વપરાય? ઓન કઈ સિચ્યુએશનમાં વપરાશે? જ્યારે વસ્તુ અડીને ઉપર છે. બરાબર છે? તમને પિક્ચર આપેલું છે કાંઈ પણ, એમાં બે જે વસ્તુઓ આપેલી છે એ એકબીજાને અડીને ઉપર છે, એ સ્થિતિની અંદર ઓન મુકાય. ક્લિયર? હવે ઇનમાં બહુ કન્ફ્યુઝન હોય છે. બરાબર? ઇન ક્યારે આવે? જે વસ્તુઓ પેલા આમાં જોઈ જો, આ ઇન છે. હવે આ વસ્તુ આની અંદર શું છે? તો કે જો આ જે લટકતી વસ્તુ છે ને આખી અંદર જતી રહે. જોઈ લેજો આખી અંદર છે. દેખાય છે? મતલબ કે એ ચારે બાજુથી કવર છે. કેવી છે? કવર કરેલી છે. ચારે બાજુથી ક્યાંયથી ખુલ્લું દેખાય તમને? તો જ્યારે જે વસ્તુ ચારે બાજુથી કવર થયેલી હોય ને ત્યારે જ ઇના. આ ખાસ યાદ રાખજો. તમે અત્યારે ક્યાં બેઠા છો? ક્લાસરૂમમાં. તો આપણે એવું કહી શકીએ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેઠા છે. બરાબર છે? ચારે બાજુથી કવર છે કે નથી? તો આ સ્થિતિની અંદર ઇન વપરાય. આને ઇંગ્લિશમાં બોલવું હોય તો શું કહેવાય? ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસ. કારણ કે આ કેવું છે? ચારે બાજુથી કવર છે. બરાબર છે? પછી તો આપણે હમણાં જ બોલ્યા કે ધ ટીચર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. તો ઉપર છે તો ઓન વાપરવાનું. ચારે બાજુથી કવર છે તો શું આવશે? સમજાણું? હવે તમે ગ્રાઉન્ડ લઈ લો. તમે ઘણીવાર ગાર્ડન વિશે 5 થી 7 વાક્યો લખતા હો છો. લખતા હો કે નહીં? તો તમે ગાર્ડનમાં શું લખો છો?
ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો ઇન કેમ મૂક્યું? તમે ક્યારે વિચાર્યું? તમે જ્યારે લખશો ને ત્યારે આવી રીતે લખશો. ધ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો ગાર્ડન કેવું છે ભાઈ? તમે જોજો, ગમે ત્યારે ગાર્ડન હશે ને ચારે બાજુથી કવર હશે, ફેન્સી બાંધેલી. ફેન્સી એટલે તાર બાંધેલા હોય કે નહીં. પછી તમે ખુલ્લા મેદાનમાં રમતા હો ને તો તમે એમ ના લખી શકો ઇન ધ ગ્રાઉન્ડ. ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. તો ત્યાં શું થઈ જાય? ઓન. સમજાય છે? આ સ્થિતિ ખાસ સમજો કે જે વસ્તુઓ ચારે બાજુથી કવર છે તો જ અંદર ઇન આવે. જ્યારે ખુલ્લું મેદાન છે તો શું થઈ જાય? ઓન. સમજાયું ઇન અને ઓન નો ફરક? જે વસ્તુઓ ચારે બાજુથી પેક છે તો ઇન વાપરશું. જે વસ્તુઓ અડીને ઉપર છે તો એ સ્થિતિમાં શું આવશે? ઓન. હવે થર્ડ લઈએ, અંડર. આ બે વચ્ચેનો ડિફરન્સ આપણે સમજવાનો છે. ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે. કોઈ વસ્તુની નીચે છે એવું દર્શાવવું હોય ને ત્યારે અંડર વપરાય. બરાબર છે? જોઈ લો અહીંયા એક્ઝામ્પલ. જો મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ખંજરી પડી છે, બરાબર, એના માટે આપણે શબ્દ વાપરશું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એ ક્યાં છે? ટેબલની નીચે છે. તો એના માટે શું વપરાય? ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અંડર ધ ટેબલ. શા માટે? નીચે છે. સમજાય છે સ્થિતિ? જ્યારે વસ્તુ નીચે છે એ દર્શાવવા માટે શું વાપરીએ આપણે? અંડર. હવે જોઈ લો અહીંયા. આ જો, આ છે, આ વસ્તુ છે, બરાબર છે. હવે એની પોઝિશન ક્યાં છે? તો કે કોઈ આ વસ્તુની નીચે આની પોઝિશન છે કે નહીં? આ અહીંયા છે અને એની ઉપર કોઈ વસ્તુ પડેલી છે. તો આ સ્થિતિમાં શું વાપરી શકાય? અંડર. સમજાય છે? કોઈ વસ્તુની નીચે છે, નીચે એવું કેવું હોય ને એ કન્ડિશનની અંદર અંડર આવે. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ બિટવીન. બિટવીન એટલે બે વસ્તુઓની વચ્ચે. શું થશે બિટવીન નો મતલબ? બે વસ્તુઓની વચ્ચે. તમે તમારા બે ફ્રેન્ડની વચ્ચે ઊભા છો ને તો આઈ એમ સ્ટેન્ડિંગ બિટવીન માય ફ્રેન્ડ્સ. હું મારા બે મિત્રોની વચ્ચે ઊભો છું. મતલબ કે બે બાજુ શું છે? કોઈક છે. તમે ગુજરાતીમાં શબ્દો વાપરો છો ને કે હું વચ્ચે ઊભી છું. વચ્ચેનો મતલબ શું થયો? ભાઈ આ બાજુ છે, કોઈક આ બાજુ છે. બે બાજુ કોઈક ઊભા છે અને પોતાની સ્થિતિ ક્યાં છે? વચ્ચે. તો આ વચ્ચે માટે ઇંગ્લિશમાં શું વપરાશે? સ્થિતિ શું છે એની? બંને બાજુઓ વસ્તુઓ છે અને પોતે વચ્ચે. કોઈ પણ વસ્તુઓ તમારે બતાવી છે કે જે પોતે વચ્ચે છે એના માટે શું વાપરી શકીએ આપણે? બિટવીન. ધ બુક ઇઝ બિટવીન ધ ઝાડ એન્ડ ધ, શું મૂકશું આપણે એક બાજુ? પોટ. આ બાજુ ઝાડ છે, આ બાજુ પોટ છે. બુક ક્યાં પડી છે ભાઈ? વચ્ચે. ધ બુક ઇઝ બિટવીન ધ ઝાડ એન્ડ ધ પોટ. તો ઝાડ છે, એક બાજુ પોટ છે, એની વચ્ચે પડી છે શું? બુક છે. સ્થિતિ નથી ઝાડની બતાવવાની, નથી પોટની બતાવવાની. સ્થિતિ કોની બતાવવાની છે? બુકની. આ ખાસ જોવા. વસ્તુઓ ત્રણ છે, સ્થિતિ કોની બતાવવાની છે? બુકની. તો બુક ક્યાં પડી છે એ ફોકસ કરો. બુક ક્યાં છે ભાઈ? બેની વચ્ચે. એ જોઈ લો કઈ રીતે દર્શાવાય. આ બે વસ્તુઓ છે આની વચ્ચે છે. તો વચ્ચે એટલે ક્યાં આવી ગયું ભાઈ? મિડલમાં, વચ્ચે. દેખાય? તો આ સ્થિતિની અંદર જ શું આવે? બિટવીન. ખાસ યાદ રાખો, બંને બાજુ કોઈક છે. વચ્ચે જ્યારે તમારે સ્થિતિ બતાવી છે તો આપણે શું મૂકી શકીએ? બિટવીન. સમજાણો? આગળ જોઈએ. બિહાઇન્ડ. હવે અહીંયા જોઈએ. આ બિહાઇન્ડ માટેનું છે. વસ્તુ ક્યાં છે તમારે મને કહેવાની છે. આ જે ક્યાં છે? નીચે, પાછળ. દેખાય છે? બિહાઇન્ડ એટલે શું થશે?
પાછળ. કોઈ વસ્તુની પાછળ છે. દાખલા તરીકે આ ચેર મારી પાછળ છે, હું આની આગળ ઊભી છું, મને કોઈ પૂછ્યું ચેર ક્યાં, તો હું શું કહીશ? મારી પાછળ છે. The chair is behind me. Chair is behind me. ચેર ક્યાં છે ભાઈ? મારી પાછળ છે. તો એક્ઝેક્ટ સ્થિતિ અમારી બંનેનું લોકેશન કેવું છે? હું આગળ છું, એ મારી પાછળ છે. તો આ સ્થિતિની અંદર શું વાપરી શકાય? behind. તમારી પાછળ છે. The tree is behind me. ઝાડ ક્યાં છે ભાઈ? મારી પાછળ. The dog is behind me. કૂતરો ક્યાં છે? મારી પાછળ છે. સમજાણું? ક્યારે મુકાશે? કે જ્યારે જે વસ્તુઓ આપણી પાછળ છે એવું બતાવવું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? behind. દેખાય છે? આની એક્ઝેક્ટ ક્યાં છે ભાઈ? પાછળ. આગળ જોઈએ. નેક્સ્ટ જો એના શબ્દની અંદર જ લખેલું છે નેક્સ્ટ. નેક્સ્ટ ટુ એટલે શું થાય? ક્રમમાં ઊભા છો અને તમારા પછીનો ક્રમ છે એને કહેવાય નેક્સ્ટ ટુ. ક્યાં કહેવાય? ક્યારે વપરાશે નેક્સ્ટ ટુ? તમારા પછીનો ક્રમ તમારે દર્શાવવો છે તો શું વપરાશે? નેક્સ્ટ ટુ. કાવ્યા ઇઝ નેક્સ્ટ ટુ મી ઇન અ ક્યુ. ક્યુ એટલે લાઈન. કાવ્યા મારા પછી લાઈનમાં છે. તો ક્યાં છે ભાઈ? નેક્સ્ટ ટુ. ઘણીવાર બોલતા હોય આપણે જ્યારે પેપર ચેક કરતા હોય, અમે તમારી નોટબુક ચેક કરતા હોય, એમ કે એક એક આવજો ત્યારે આપણે શું કહીએ? ચલો નેક્સ્ટ. નેક્સ્ટ એટલે એના પછીનું, ચલો એના પછી, એના પછી. તો શું થયું? નેક્સ્ટ એટલે શું થાય ભાઈ? આપણા પછીનો કોનો ક્રમ છે એને કહેવાય નેક્સ્ટ ટુ. સમજાણું? જોઈ લો. આ સ્થિતિ છે. ક્યાં છે ભાઈ? તો કે આને કહેવાય નેક્સ્ટ ટુ. એના પછી છે. સમજાણું? શું છે ભાઈ? આ ક્યાં છે? કે નેક્સ્ટ ટુ. ક્લિયર? આગળ જોઈએ. ઇન ફ્રન્ટ ઓફ. ફ્રન્ટ એટલો ફ્રન્ટનો મતલબ જ થાય આગળ. ફ્રન્ટનો મતલબ શું થાય? આપણે આગળ કોઈ વસ્તુ છે તો એને કહેવાય ઇન ફ્રન્ટ ઓફ. શું કહેવાય? ઇન ફ્રન્ટ ઓફ. ઓલ ધ ચિલ્ડ્રન્સ આર ઇન ફ્રન્ટ ઓફ મી. બધા વિદ્યાર્થીઓ ક્યાં છે? મારી આગળ છે. તો તમારી સામે જે કઈ વસ્તુઓ છે એ દર્શાવવું હોય તો શું વપરાશે? ઇન ફ્રન્ટ ઓફ. મારી સામે છે. The vehicle is in front of me. મારી સામે વાહન પડેલું છે. The teacher is in front of me. મારી સામે ટીચર છે. ખબર પડી ગઈ? સિચ્યુએશન. ક્યારે પણ આ સિચ્યુએશન કોઈ પણ મિક્સ ન થવી જોઈએ. ઇન ફ્રન્ટ ઓફ. જોઈ આ વસ્તુ છે એની સામે છે. આની સામે થઈ તો આ બંનેની સિચ્યુએશન કેવી છે? સામ સામે. સામ સામે એટલે ઓપોઝિટ ડાયરેક્શન થાય. ડાયરેક્શન એટલે દિશા. તમારી મારી દિશા બદલી જાય કે નહીં? તો હંમેશા આમાં ડાયરેક્શન ચેન્જ હોય એ સ્થિતિની અંદર ઇન ફ્રન્ટ ઓફ મુકાય. ડાયરેક્શન એટલે દિશા. દિશા બદલી જાય. તમારી દિશા અલગ છે ને મારી દિશા અલગ છે. તમારું મોઢું જે દિશામાં હોય એ દિશામાં મારું મોઢું ના હોય. આ સિચ્યુએશનમાં શું લખવાનું? ઇન ફ્રન્ટ ઓફ. સમજાણું? આ વસ્તુનો મતલબ મારી આગળ છે. દાખલા તરીકે ઊભી થા જોઈએ. વિશ્વા આવી જા. આને ઇન ફ્રન્ટ ઓફ ના કહેવાય. આ અગર મારી સાથે આમ ટર્ન કરીને ઊભી છે ને તો હું કહી શકું કે વિશ્વા ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ મી. સમજાણો? ફ્રન્ટનો મતલબ કે મારી સામે. આને સામે ના કહેવાય, આને સામે કહેવાય. ક્લિયર? તો આ સિચ્યુએશન હંમેશા યાદ રાખવાની કે ક્યારે કઈ વસ્તુ મૂકવી. ઓન. જે વસ્તુઓ ઉપર છે એના માટે શું વપરાશે? ઓન. ઇન. જે વસ્તુઓ યાદ એવી રીતે યાદ નથી રાખવાનું કે અંદર છે. શું યાદ રાખવાનું છે? ચારે બાજુથી કવર છે. હંમેશા યાદ રાખજો ઇન એવી સ્થિતિમાં મુકાશે જે ચારે બાજુથી કવર હોય. અંડર. જે વસ્તુઓ નીચે છે. બિહાઇન્ડ. જે વસ્તુઓ
વચ્ચે છે. between જે વસ્તુઓ વચ્ચે છે. behind જે વસ્તુઓ ક્યાં છે ભાઈ પછી છે. next to જે વસ્તુઓ ત્યાર પછી આવે છે. અને in front of મેં કહ્યું એમ બંનેની ડાયરેક્શન કેવી હોય સામે. દિશા બંનેની કેવી હશે અલગ. તો એ સ્થિતિની અંદર in front of મુકાય. ચલો સમજાઈ ગયું ક્લિયર ભૂલ કરશો હવે ઓકે ડન.